કચ્છની ધીંગીધરાના પાટનગર ભુજમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પાદાર્પણ થયું તે ધન્ય અને પાવન દિવસ હતો. સંવત 1860 મહાસુદ સાતમ તારીખ 18/2/1804 શનિવારની ઢળતી સાંજનો સમય હતો. સમગ્ર વાતાવરણમાં એક અજાણી શાંતિ પ્રસરી રહી હતી, જાણે પ્રકૃતિ પણ દિવ્ય આગમનની સાક્ષી બનવા મૌન થઈ ગઈ હોય. એક ક્ષણે ભુજની ધરતી પર એક આધ્યાત્મિક યુગનો આરંભ થવાનો હતો. ઢળતી સાંજના સુમારે શ્રીહરિ સુંદરજીભાઈ સુથારના ડેલામાં પધાર્યા અને 1.5 હાથ ઊંચા ઓટલા પર શાંતિથી બિરાજ્યા. એમનો વેશ અતિ સહજ અને ત્યાગમય હતો. મસ્તક પર ભૂરા કેશ ચમકી રહ્યા હતા અને ઉપર અંચળો બંધાયો હતો. અંગ પર ભગવી ચાદર ઓઢેલી હતી. એમની મૂર્તિમાં એક સાથે વૈરાગ્ય અને દિવ્ય આકર્ષણ ઝળહળતું હતું. સુંદરજીભાઈના માતુશ્રી રૂપાબાઈએ પ્રથમ નજરે તેમને ઓળખ્યા નહોતા, પરંતુ તેમની અંતરદ્રષ્ટિ તરત જ જાગી ગઈ. શ્રીહરિની કમનીય અને તેજોમય મૂર્તિ જોઈ એમનું મન ત્યાં જ સ્થિર થઈ ગયું. કોઈ અજાણ્યા હોવા છતાં પોતાના હોય એવું લાગતું હતું. આ યોગીના દર્શનથી તેમની ચિત્તવૃત્તિ શાંત થઈ ગઈ. એક ક્ષણે ભક્તિનું બીજ વધુ ગાઢ બનીને તેમના હૃદયમાં પ્રગટ થયું. તે સમયે ડેલામાં ડોસાભાઈ વગેરે બેઠા હતા. જેમ જેમ શ્રીહરિના આગમનની ખબર ફેલાતી ગઈ તેમ તેમ ભક્તો એકત્ર થવા લાગ્યા. પ્રથમ દર્શનમાં સુંદરજીભાઈને પણ તરત ઓળખાણ ન પડી, પરંતુ જ્યારે ખાતરી થઈ કે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન તેમના ઘેર પધાર્યા છે, ત્યારે તેમનો આનંદ અપરંપાર બની ગયો. એમનું હૃદય કૃતાર્થતાથી ભરાઈ ગયું અને આંખોમાં આનંદના આંસુ ઝળહળ્યા. થોડી જ વારમાં ડેલામાં વિશાળ સભા ભરાઈ ગઈ. સુથાર, કાયસ્થ, મલ્લ અને અન્ય પરિવારો ભક્તિભાવથી શ્રીહરિના દર્શનમાં લીન થઈ ગયા. રામાનંદ સ્વામીના સમયના સંતો પણ આવીને શ્રીહરિની સેવામાં જોડાયા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. દરેકને અનુભવ થતો હતો કે આ માત્ર એક સાધુ નહીં, પરંતુ દિવ્ય શક્તિનો સાક્ષાત પ્રત્યક્ષ અવતાર તેમના સમક્ષ બિરાજે છે. શ્રીહરિએ સૌને શાંતિપૂર્ણ સ્વરે સત્સંગના મહત્વની વાતો સમજાવી. એમની વાણીમાં એક અનોખી અસર હતી. ન તો ભાર, ન તો આડંબર, પરંતુ સીધી હૃદયને સ્પર્શતી દિવ્યતા. શ્રોતાજનોને અનુભવ થયો કે રામાનંદ સ્વામી જે મહિમા વર્ણવતા હતા તેવો જ પ્રતાપ અહીં જીવંત દેખાઈ રહ્યો છે. એમની વાણી જાણે અંતરમાં અમૃતરસ વરસાવી રહી હતી. હીરજીભાઈએ વિનમ્રતાથી શ્રીહરિને પ્રાર્થના કરી, હે મહારાજ, આપ દરરોજ અહીં કથા વાર્તા કરો. શ્રીહરિએ તેમની ભાવનાને સ્વીકારી. ત્યારબાદ તેમના ડેલામાં નિયમિત રીતે કથા વાર્તાનો આરંભ થયો. ભક્તો દિન પ્રતિદિન ઉમટી પડવા લાગ્યા. આ કથાઓ માત્ર સાંભળવા માટે નહોતી, પરંતુ જન્મો જન્મના બંધનો કાપી જીવના શુદ્ધ સ્વરૂપની ઓળખાણ કરાવી દેતી. ધીમે ધીમે ભુજમાં આધ્યાત્મિક જાગૃતિનો પ્રકાશ વધુ તેજ થવા લાગ્યો. પોતાના ઘર આંગણે પ્રભુ પધાર્યા હોય અને તેમને જમાડવાનો અવસર મળે તો એવો લાભ કોણ છોડે? ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જાગ્યો. સૌ પોતપોતાના ઘેર પ્રભુને પધરાવવા આતુર બન્યા.
ભાતના ભોજનથી સેવા કરવાનો ઉમંગ હતો, પરંતુ અંદરથી તો એ ભાવ હતો કે પ્રભુને પ્રસન્ન કરીને પોતાનું જીવન પવિત્ર બનાવવું છે. શ્રીહરિએ ભક્તોના નિર્મળ પ્રેમને માન આપ્યું અને તેમની પ્રાર્થનાઓ સ્વીકારી. તેઓ વારાફરતી ભક્તોના ઘેર પધારતા અને ભોજન અંગીકાર કરતા. ભક્તોને લાગતું કે પ્રભુ અમારા ઘેર જમવા પધાર્યા, પરંતુ હકીકતમાં તો પ્રભુ દરેકના હૃદયમાં ભક્તિ અને શાંતિનું પ્રકાશન કરી રહ્યા હતા. આમ ભુજમાં શ્રીહરિના પધારવાથી માત્ર એક પ્રસન્ન નહોતો બન્યો, પરંતુ એક આધ્યાત્મિક પ્રવાહ શરૂ થયો. ભક્તોના હૃદયમાં સ્થિરતા, શ્રદ્ધા અને સત્સંગના ઊંડા સંસ્કાર પ્રગટ થયા. આ દિવ્ય આગમનથી કચ્છની ધરતી ધન્ય બની અને અનેક જીવાત્માઓના જીવનમાં કલ્યાણની દિશા ખુલ્લી થઈ.